અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવા તળાવોના આંગણ પાણીના નિકાલના કામો કર્યા વગર જ રૂપિયા લઈ લેવાયાનો પૂર્વ સરપંચો દ્વારા આક્ષેપો કરાયા છે। સિંચાઈના અધિકારીઓને આ બાબતે પૂછતા અમારી પાસે રેકોર્ડ નથી કહી છટકી ગયા હતા। અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આવતી સરકારી ગ્રાન્ટ અને સુજલામ સુફલામ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી તળાવો વાંગા કોતરો ઊંડા કરવા અને તળાવોમાં વધારાના પાણીના નિકાલ માટે આંગણના કામો કરવા રાજ્ય સરકારની ખેડૂતોના સિંચાઈનો લાભ મળે અને જળ સંચયથી ભૂગર્ભ જળ જળવાય તેવા શુભ આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ યોજના અમલમાં મૂકી હતી। જે યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, ધનસુરા સહિતના તાલુકામાં કરોડો રૂપિયાના સરકારે ખર્ચા કર્યા, પણ જિલ્લાના કેટલાક ગામોમાં આવા એક પણ કામો નહીં કર્યા અને બિલો બનાવી રૂપિયા ઉપાડી લઈ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામીણ જનતાએ આક્ષેપ કર્યો છે। જો આ સાચા હોય તો જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે, આ સંદર્ભે અમો સિંચાઈ વિભાગ અરવલ્લીના ઇન્ચાર્જ એક્સચેન્જ પરમારનો ટેલિફોનિક વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ગાંધીનગર મિટિંગ હોય મળ્યા નથી। ત્યારબાદ પ્રયત્નો કર્યા પણ તેઓ ફિલ્ડમાં હોવાનું જણાવ્યું હતું, જેથી અધિકારી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। ત્યારબાદ માલપુર મેઘરજના ઇન્ચાર્જ અધિકારી સાબલિયાને ઓફિસ ગયા તો રેકોર્ડ કોઈ નથી, કંઈ ઉડાવ જવાબ આપ્યા। આમ હવે રાજ્ય સરકારના વિજિલન્સ તેમજ સીબીઆઈ તપાસ કરાવે તો પાછળ 15 વર્ષોનો અબજો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થાય તેવી કહેવાય છે અને કેટલાક મગરમચ્છ પણ ખુલી શકે તેમ છે। રામપુર વેણિયાનું એક જ તળાવ છે। અહીંયા 30 વર્ષ પહેલાં આ વગર થયું, એના પછી કોઈ નવું કામ થયું નથી। એમાં 2 જગ્યા કામ કરી લે એવા પૈસા ઉપડેલ છે એવું છે। કયા કયા બે જગ્યાના બતાવ્યા હતા? રામપુર વેણિયા અલગ તળાવ એક જ। હા, અને હાલ ધોળેશ્વર ગામે શ્રવણ તળાવ આવેલું છે। એ શ્રવણ તળાવની અંદર આશરે 5 વર્ષ અગાઉ જે ઊંડું કરવા માટે આવ્યું હતું, એમાં થોડો વાદ વિવાદના હિસાબે માનનીય કલેક્ટર સાહેબ શ્રી 5 વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આજ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી। વેસ્ટવેર ક્યારે બનાવાય? વેસ્ટવેર તો આશરે લગભગ 20-25 વર્ષ અગાઉ થયેલું છે। અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી। જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા તળાવના નામે જે કંઈ સદર ઉપડી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે ગેરરીતિ અપનાવી છે, ભ્રષ્ટાચાર કર્યો છે। અને જો અમને એવું થતું કે 100% જો આ કામ કર્યું હોત ને સ્થળ પર જો કામ કરેલું દેખાતું હોત તો અમે વિરોધ ના કરતા, પણ જે ખરેખર અહીંયા ખોટું કરેલું છે, જે અમારા સરકારશ્રીને એક જ માંગણી છે કે આ જે કંઈ ભૂમાફિયા છે, જે છુપા રુસ્તમ જેને કહેવાય, એ જે કંઈ તંત્ર દ્વારા સચોટ માહિતી લઈ અને તટસ્થ ન્યાય આપને અપાવે એ અમારી માગણી છે। કારણ કે અમારા પૈસા અમારા ગામના પૈસા અમારા ગામમાં ના વપરાય અને કોકના ગજવા ભરાઈ જાય એ અમને વ્યાજબી નથી। અને ચોક્કસ તંત્ર દ્વારા અમારી એક જ માગણી છે કે સચોટ અને તપાસ થાય અને અમને ચોક્કસ અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। આ અંગે તમે કોઈ રજૂઆત કરીશ કોઈને? હાજી, કોને કરી? કલેક્ટર સાહેબને અમારા લેટર પેડથી અમે રજૂઆત પણ કરી છે। આશરે અમને 10-15 દિવસ થઈ ગયા છે અમે જાણ કર્યા અને ફરિયાદ પણ આપી છે। નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર, ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી 153 વાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો 25 વર્ષ પહેલાંના કોઈ પણ ઓગણનું કોઈ પણ કાર્ય કે કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઝાડવા બાવળિયા જોટવા ઊંઘી ગયેલા છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી। અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાઈ એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી ગયેલી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી। એની તટસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી છે। કેટલા વર્ષ પહેલાં આ વેસ્ટવેર બનેલો હતો? આ લગભગ 25 વર્ષ પહેલાં। ત્યાર પછી કોઈ કામ થયું? ત્યાર પછી કોઈ પણ કામગીરી થયેલી નહીં થાય। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।